હેલો, તો આજે એક ફરીથી નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જવાનું હતું આપણે કેરીના બગીચે કેરી વેડવા માટે. તો હું ને રીધમભાઈ નીકળી ગયા હતા વેડા લઈને કેરી વેડવા માટે. આગળ અમારી હાર્દિકભાઈ વાટ જોતા હતા. તો અડધે રસ્તેથી હાર્દિકભાઈને પણ લેવાના હતા ગાડીએ. થોડેક ગાડી આવીને હાર્દિકભાઈને અમે પિક કરી લીધા. પિક કરીને ડાયરેક્ટ પછી અમે બેસન ને વેડા લઈને અમે નીકળી ગયા કેરી વેડવા માટે. રસ્તો થોડો ખરાબ હતો કારણ કે આપણે જવાનું હતું નદીમાં થઈને. રસ્તો એક બીજો પણ હતો પણ રીધમભાઈ કે આપણે અહીંથી જ જાવ શોર્ટકટમાં. હા, શોર્ટકટ મારવામાં તો આપણો પેલો નંબર આવે એટલે આપણે શોર્ટકટ જ માર્યા આટણા સુધી. શોર્ટકટ મારી દેવાનું પણ આગળ જતા શું થાય ને એ ખબર ન હોય. શોર્ટકટ મારીને આપણે કરી ગયા હતા નદીની અંદર રસ્તે. થોડેક અંદર ગયા ને તો આ લોકો અહીંયા ભાંગતા હતા ઘણવેથી. ભાંગતા હતા પણ શું કરવા ભાંગતા હતા ને એ આપણે ખબર નથી. પછી મને હાર્દિકભાઈ ને રીધમભાઈ ઉતર્યા ગાડીએથી હેઠા. મને કાલો ઉતરો, ગાડી નહીં હાલે ભાઈ. નો ચાલે ને કારણ કે આપણે મારે તો શોર્ટકટ ને શોર્ટકટમાં આવવું જ હોય. હાર્દિકભાઈ લીધા બેસન ને મેં લીધા હતા વેડા. બાગની અંદર ક્યાંથી કરવું ખબર નથી પણ હાર્દિકભાઈ આગળ જઈને રસ્તો ગોતતા હતા બાવરિયામાં કરીને. આપણે હાર્દિકભાઈની પાછળ હતા. હાર્દિકભાઈ જ્યાંથી કરે નાથી આપણે કરવાનું હતું. ફાઇનલી હાર્દિકભાઈ આપણે બાગની અંદર પોતાડી તો દીધા હતા. તો આ છે આપણે આંબાની બાગ ને આ છે કંઈક આવો નજારો આંબાની બાગનો આપણી. આંબાઈ બહુ મોટા હતા. વાને ઉપર ચડીને વેડવા ડાયરેક્ટ હેઠા કાપીને લેતા આવીશું. પણ એ તો આપણે હાર્દિકભાઈ ડિસાઈડ કરશે કઈ રીતના વેડવા. મને એમ હતું કે હાર્દિકભાઈ આવીને પોરો ખાશે પણ નહીં, આ તો ડાયરેક્ટ આવીને સમજાવવા માંડ્યા કઈ રીતના આંબા વેડવાના છે આપણે. સમજાવીને ડાયરેક્ટ હાર્દિકભાઈ પેલું ઉપાડી લીધું હાથમાં હથિયાર. ત્યાં તો રીધમભાઈએ મોગન ટોપી મારીને એને પણ ઉપાડી લીધું હાથમાં હથિયાર. ત્યાં તો હાર્દિકભાઈ વેડાનું પણ કામ ચાલુ કરી દીધું ફટાફટ. એક બાજુ હાર્દિકભાઈ વેડતા હતા અને બીજી બાજુ રીધમભાઈ વેડતા હતા. એ બંને વેડતા હતા ને આપણે નીચે કેરી ગોઠવતા હતા. ગોઠવવાની પણ એ ઊંધી એટલે આપણે છે ને કેરી આખી સેરવારી ન થાય. થોડીક કેરી વેડીને ત્યાં આપણે મળી ગઈ હાંક. જોઈ લો બાગીને કેમ છે દેશી ભાષામાં અને અમારી સાઈડ કે હાંક. આંખ એટલે પાકી ગયેલી કેરી. પહેલી વહેલી હાંકનો ટેસ્ટ પણ કર્યો મેં જો. કેરીનો ટેસ્ટ હતો એટલે કાંઈ ઘટે જ નહીં. કેરી ગમે તે પ્રકારની હોય, કેરી પાકે ને એટલે પીરી થાય પણ આ કેરી પીરી નહીં. આ ખાધું સફેદ કેરી પાકે એટલે જોઈ લો બાકી. કેરીનું નામ હતું દૂધ પેડો કેરી. હાર્દિકભાઈ વેડામાં ભટકાઈ ગયા, વેડા હાલતા જ નથી કે કેરી તો નહોતી વેડાથી વેડા અહીંયાથી તો આપણે વેડીએ હતા રામણા. અમારી પાસે કોઈ પણ ફ્રૂટને ખરાબ કરવામાં પેલો ફાળો આ લોકોનો હોય છે. નામ છે હોનમાકી, નામ હોના જેવું, કામ ગટર જેવું. થોડીક કેરી વેડીને જ્યાં આ લોકો થાકી ગયા તે આરામ કરવા માંડ્યા. થોડી વાર આરામ કરીને પછી રીધમભાઈ પાસે કેરીનો શેર લૂસવા માંડ્યા એટલે કેરી બગડે નહીં. થોડી વાર કેરી વેડીને આપણે ભાઈ ઘણી બધી કેરી વેડી નાખી હતી. અલગ અલગ જગ્યાએ નાના નાના ઢગલા કરી દીધા કેરીઓના. થોડી વાર એની પાસે આપણે 3 હાંક મળી ગઈ તો આપણે પાસે પણ ઠપકાર લીધી કોરીને. કેરી ઘોરીને ખાવાની કંઈક અલગ જ મજા હોય ભાઈ. ફટાફટ કેરી સ્પીડમાં ખાઈને આપણે રીધમભાઈ પાસે જ લીધો પરિચય. હરખું બોલજે. કેરી નું બોલતો. કેરી વિશે હું બોલી ગયો. કેરી વિશે 2 શબ્દ. અમારે દૂધ પેડો કેસર કેરીની કઈ ન આવવા દેવી, ખાવી તો આવો આપણા બગીચામાં. પેડો કેસર કેરી બતાવે કરો, દૂધ પેડો બતાવે કરો. આવી જાય તમે બતાવો આ પેલી ત્યાં હા એકાદી હોય છે ખાઈને બતાવી પડે. તમે હતા પણ ખાઈ ગયા ને. રીધમભાઈ થી મારાથી તો 2 શબ્દ ન બોલાણા પણ હાર્દિકભાઈ થી 2 શબ્દો બોલાણા. લાસ્ટમાં કઈ ન મળ્યું તો પછી આ ભાઈની મસ્તી કરી લીધી થોડી વાર. બકાને ઘેર તો બેહવા જ દેવાય. 3 હિસાબ ને તો આવડે ને. હા ઈ વાત તો સાચી છે પાછી. કાળો એમ કે કાલે 500 રૂપિયા 5000 નોટ આપીને તો શું કરે? 450 રૂપિયા થતા હોય ને તો 500 માંથી 450 જાય તો કેટલા વધે? ઈ જ વાત છે. પસાન કેટલા થાય? 50 ને 50 હો. Start go!